ભરૂચ શહેરના આંબેડકર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની ભરતી મેળામાં 19 ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહી હતી। 150થી વધુ નોકરી વંચુક ઉમેદવારો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। ધોરણ 10 પાસથી લઈને સ્થાનાંતર અને અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોને પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા રોજગાર કચેરી અધિકારીએ જણાવ્યું હતું કે આવા ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરવાનો છે, તેમજ કંપનીને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટેનું મંચ પૂરું પાડવાનો છે। આ ભરતી મેળામાં ઉત્પાદન ક્ષેત્ર, સુરક્ષા સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। ભરતી મેળામાં ભાગ લેવા આવેલા ઉમેદવારોને જણાવ્યું હતું કે એક જ સ્થળે અનેક કંપનીઓ સાથે સીધો સંપર્ક સીધી શકવાની તક મળવા સમય અને ખર્ચ બંને બચ્યા છે, તેમજ ઘર નજીક રોજગારીની તક મળવાની યુવાનોને ખુશી જોવા મળી હતી। જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં આવા વધુ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેથી ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ યુવાનોને રોજગારીની સુવિધા મળી રહે। આ ભરતી મેળામાં સફળ આયોજનની ભરૂચ જિલ્લામાં રોજગાર સર્જન વેગ મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે અને યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તકરૂપ સાબિત થયો છે। નમસ્કાર, જિલ્લા રોજગાર કચેરી તરફથી હું રાણા જિગ્નેશ આજ રોજ તારીખ 27/2/2026 રોજ જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 19 જેટલી નોકરીદાતાઓએ ભાગ લીધો હતો, જેમાં 150 કરતાં પણ વધુ ઉમેદવારોએ ભાગ લઈ અને ભરતી મેળાને સફળ બનાવેલ હતો। જેમાં 10 પાસ, ITI, BSc, MSc, ડિપ્લોમા અને બીફાર્મ જેવા ઉમેદવારો માટેની લાયકાત માટેની આજે ભરતી મેળો રાખેલ હતો, જે આજે સફળતાપૂર્વક પાર પાડેલ।